સકી. એટીટ્યુડ એટલે અભિગમ, દ્રષ્ટિકોણ. દ્રષ્ટિકોણ, અભિગમ વત્તા વિચાર દ્વારા અને એ દ્વારા જે વર્તણૂક, એ એટીટ્યુડ છે. એટીટ્યુડ માટે લખાય છે કે ઇટ ઇઝ ધી માસ્ટર કી. જેમ આપણી પાસે એક માસ્ટર કી હોય, તે દ્વારા આપણે ઘણા બધા તાળા ખોલી શકીએ છીએ. એમ જીવનમાં અભિગમો જો સવડા હોય, એટલે કે આપણી દ્રષ્ટિકોણ વત્તા આપણી વિચારધારા વત્તા આપણું વર્તણૂક, તો જીવનમાં ઘણા બધા પ્રશ્નોનું સમાધાન પ્રાપ્ત થાય છે. જીવનમાં ઘણા બધા આયામો ખુલતા હોય છે. જીવન જીવવાનો એક આનંદ આવતો હોય છે અને ખૂબ સારી રીતે તમે પણ કોકના પ્રેરણાદાયી બની શકો છો. એટલે એટીટ્યુડ માટે આ વાત લખાણી કે ઇટ ઇઝ ધી માસ્ટર કી ટુ સક્સેસ, ઇટ ઇઝ ધી માસ્ટર કી ટુ હેપીનેસ ઇન લાઈફ. સુખ અને સિદ્ધિ માટે એ ચાવી છે. અત્યારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છીએ. 21મી સદીના માનવ માટે 21મી સદીની એક સામાજિક વાસ્તવિકતા કોઈએ ખૂબ સારી રીતે વર્ણવી છે કે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ફેન્સિયર હાઉસીસ બટ બ્રોકન હોમ્સ. એટલે કે અત્યારે મકાનો બહુ સારા છે પણ ઘર બધા તૂટતા જાય છે. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ ડબલ ઇન્કમ્સ એન્ડ મોર ડિવોર્સીસ. એટલે કે ઘરમાં આવક બમણી થતી જાય છે, પતિ પત્ની બંને કમાતા થયા, પણ છૂટાછેડાના વિખવાદના કેસ વધતા ગયા. These are the times of high-rise buildings and low-rise characters. કે અત્યારે બિલ્ડિંગ બધા હાઈ-રાઇઝ થતા ગયા. હવે તો ગુજરાત સરકારે પણ 22 માળની પરમિશન આપી દીધી. એટલે અમદાવાદ જેવા મોટા શહેરોમાં હવે 22 માળના બિલ્ડિંગ દેખાશે. મુંબઈમાં 40-50 માળના હોય અને મુંબઈમાં વરલીમાં વર્લ્ડ 1 ટાવર બને છે, 117 માળનું રેસિડેન્શિયલ ટાવર, દુનિયાનું હાઈએસ્ટ રેસિડેન્શિયલ ટાવર. એટલે 117માં માળે પણ લોકો રહેશે. એટલે ધીસ આર ધ ટાઈમ્સ ઓફ હાઈ રાઇઝ બિલ્ડિંગ્સ એન્ડ લો રાઇઝ કેરેક્ટર્સ. ચારિત્ર બધા બહુ નિમ્ન થતા ગયા. ધીસ આર ધ ટાઈમ્સ ઓફ બ્રોડર હાઈવેઝ એન્ડ નેરોવર વ્યૂ પોઈન્ટ્સ. એટલે કે આપણા હાઈવે બધા પહોળા થતા ગયા. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ હમણાં થોડા મહિના પહેલા દિલ્હી મેરઠ હાઈવે ઓપન કર્યો. 16 લેન, 16 લેન જવાના, 16 લેન આવવાના. આવા પહોળા હાઈવે એ હેતુથી બનતા હોય છે કે યુદ્ધ વખતે સીધા એરપ્લેન એની ઉપર લેન્ડ થઈ શકે. અને ઓપનિંગ વખતે એ લોકોએ પ્રયોગ પણ કર્યો. એટલે હાઈવે બધા પહોળા થતા ગયા અને દ્રષ્ટિકોણ આપણા સંકુચિત થતા ગયા. વિશાળતા એમાં રહી નહીં. નેગેટિવિટી સ્ટ્રાઇક્સ અસ ફર્સ્ટ. કોઈ પણ વ્યક્તિની ખામી પહેલા આપણને દેખાય છે. પછી આગળ વાત લખે છે કે ધીસ આર ધ ટાઈમ્સ વેર મેન હેઝ ગોન ઓલ ધ વે ટુ ધ મૂન એન્ડ હેઝ કમ બેક બટ હી ફાઇન્ડ્સ ઇટ ડિફિકલ્ટ ટુ ક્રોસ ધ રોડ એન્ડ મીટ ધ ન્યૂ નેબર. કે માણસ ગુરુત્વાકર્ષણની બહાર જઈ ચંદ્ર પર જઈને પાછો આવ્યો, પણ નવા પાડોશી એનો કંઈક પરિચય મેળવવો, સુરત ભાવ કેળવવો એ બહુ અઘરું પડે છે. અહીંયા તો પોરબંદર બહુ નાનું ગામ છે, 3-3.5 લાખની તમારી વસ્તી છે. એટલે કદાચ સહેજે કોઈક પરિચયમાં જલ્દી બાજુવાળો આવી જાય. મુંબઈ જેવા મોટા શહેરમાં તો એ લિફ્ટમાં 6 મહિના સુધી ભટકાય ત્યારે ખબર પડે કે કદાચ આપણા ફ્લેટમાં આવ્યો હોય એવું લાગે છે. પછી આગળ કહે છે કે ધીસ આર ધ ટાઈમ્સ વેર મેન હેઝ બ્રોકન ધ એટમ એન્ડ હી હેઝ પ્રોડ્યુસ્ડ ટ્રેમેન્ડસ અમાઉન્ટ ઓફ એનર્જી બટ હી ફાઇન્ડ્સ ઇટ ડિફિકલ્ટ ટુ બ્રેક અ પ્રેજુડાઇઝ. કે માણસે એટમ તોડ્યો, એટલે કે અણુ તોડ્યો અને અંદરથી ખૂબ શક્તિ પેદા કરી, પણ પૂર્વાગ્રહ તોડવો એ બહુ અઘરો છે. એકવાર કોઈ વ્યક્તિને આપણે કોઈક દ્રષ્ટિકોણથી જોઈ, પછી એ દ્રષ્ટિકોણ કાંઈ આપણા મગજમાં રહે છે. કદાચ એની સારી વાત કોઈ 10 વર્ષ પછી કરે તો પણ આપણે કહીએ કે તારી વાત સાચી છે, પણ તને એક જૂની વાત 10 વર્ષ પહેલાની કહું. એ આપણો એક સહજ સ્વભાવ છે. એ વ્યક્તિ તો એ વાત કરીને ભૂલી ગઈ, પણ આપણે સ્ટોર કરી રાખીએ.
પછી આગળ વાત લખે છે કે ધીસ આર ધ ટાઈમ્સ વેર વી હેવ મચ ટુ શો ઇન ધ શો વિન્ડો એન્ડ નથિંગ ઇન ધ સ્ટોક રૂમ. દેખાડવા માટે આપણી પાસે ઘણી બધી વસ્તુઓ છે, પણ હૃદયમાં શુદ્ધ ભાવના, મનમાં પવિત્ર વિચાર એ બધા ઓછા થતા જાય છે. એટીટ્યુડ એટલે મનમાં પવિત્ર વિચાર, આપણા હૃદયમાં શુદ્ધ ભાવનાઓ અને એ રૂપી આપણું વર્તન. એ એટીટ્યુડ ઇઝ કોલ્ડ અ પોઝિટિવ એટીટ્યુડ. એ એટીટ્યુડ ઇઝ કોલ્ડ અ હાઈ એટીટ્યુડ. એ એટીટ્યુડ ઇઝ કોલ્ડ અ પાયસ એટીટ્યુડ. એ ઊંચો છે, પવિત્ર છે અને સવડો છે. તો આ સમાજની અત્યારે એક વાસ્તવિક પરિસ્થિતિ છે. અને આ સમાજમાં પાછી અત્યારે 21મી સદીમાં એક બહુ જ નક્કર હકીકત વાત એ છે કે મોર ડેમેજ ઇઝ કોઝ ટુ ધ સોસાયટી બાય લિટરેટ પીપલ દેન ઇલિટરેટ પીપલ. ભણેલા ગણેલા એ સમાજને વધારે નુકસાન પહોંચાડ્યું છે અભણ કરતા. કારણ કે અભણ વ્યક્તિ ચોરી કરે એટલે 500, 5,000, 50,000 રૂપિયાની કરે. ભણેલો વ્યક્તિ ચોરી કરે એટલે 1 લાખ કરોડ ને 1.5 લાખ કરોડની કરે. તમને બધો રેફરન્સ આવી ગયો છે આંકડા પરથી. અને આ બોમ્બ્સ અને મિસાઇલ્સ બને છે અભણ વ્યક્તિઓ નથી બનાવતી. વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન બને છે એ અભણ વ્યક્તિઓ નથી બનાવતી. They are graduates, postgraduates and PhDs from some of the finest universities in the world. તને આટલું સારું વિજ્ઞાન ભણાવીને વૈજ્ઞાનિક તૈયાર કર્યો તે બોમ્બ્સ અને મિસાઇલ્સ બનાવવા માટે? તારે તો કંઈક માનવજાત સુખી થાય એની માટે કંઈક સંશોધન કરવા જોઈએ. અત્યારે ઘણા બધા ટોપ ક્લાસ વૈજ્ઞાનિકો જો નક્કી કરે તો માણસ જાતને ઘણા સુખી કરી શકે, પણ એ લોકો 18 કલાક લેબોરેટરીમાં માણસ જાત સાફ થઈ જાય એની માટેના પ્રયોગો કરે છે. એટલે ભણ્યો પણ એ ગણ્યો નહીં. એને શિક્ષણ મળ્યું પણ એને સંસ્કાર ના મળ્યા. એટલે કે એનો જીવન પ્રત્યે અભિગમ, એટીટ્યુડ સાચો નથી. They have got perhaps the best of brains but the worst of hearts. એક હકીકત છે. તો આ પણ એક વાસ્તવિકતા આપણને જોવા મળે છે. હમણાં વૈજ્ઞાનિકો એક પ્લુટોનિયમ બોમ્બ બનાવ્યો છે which kills but does not destroy. એટલે એ વ્યક્તિને મારી નાખે પણ કંઈ નુકસાન ન પહોંચાડે. કારણ કે એ બોમ્બ ફેંકે એટલે 1 સ્ક્વેર કિલોમીટરમાં ઓક્સિજન સક થઈ જાય. તમે 1 કિલોમીટર ઓક્સિજન વગર દોડીને જઈ ના શકો, તડફડીને મરી જાઓ. જેમ માછલીને પાણીમાંથી બહાર કાઢે ને મરે એવી રીતે. એટલે આ વાત પછી ઘણી વખત હું હસતા હસતા કહું છું કે આ પ્લુટોનિયમ બોમ્બનું સંશોધન થયું. તમે કદાચ ટોયલેટમાં બેઠા હો ને પ્લુટોનિયમ બોમ્બ પડે તો તમે મરી જાઓ ને તમારા ટોયલેટ પેપરને કાંઈ ના થાય. એટલે વૈજ્ઞાનિકોએ ભેગા થઈને માણસ જાતની કિંમત, મનુષ્ય જીવનની કિંમત ટોયલેટ પેપર કરતાં પણ ઓછી કરી નાખી. આ વાસ્તવિકતા છે, આ જે હકીકત છે. દુનિયાનું એન્યુઅલ ડિફેન્સ બજેટ છે $1,500 બિલિયન. હું આંકડો ફરી વખત બોલું એટલે તમને મગજમાં સિંક થાય. આના 1 આખું પોરબંદર ખરીદાઈ જાય. હા, આઈ એમ ટોકિંગ ઓફ $1,500 બિલિયન. 1,500 અબજ ડોલરનું એન્યુઅલ ડિફેન્સ બજેટ છે. જે મુખ્ય 25 દેશો છે જે યુનોમાં નિયમિત મળે છે, એ લોકો ખાલી એટલો નિર્ણય કરે કે આપણે આમાં 50% કટ આપીએ, આર્મ્સ R&D બંધ કરી દઈએ. સૈન્યની જરૂર છે, એરફોર્સની જરૂર છે, નેવીની જરૂર છે આતંકવાદ સામે લડવા માટે, કે દેશમાં કોઈ સિવિલિયન અનરેસ્ટ થાય તો એને ટેકલ કરવા માટે, અથવા તો અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થાય તો એ વખતે પ્રજાની મદદ માટે જરૂર છે. પણ નવું R&D આપણે બંધ કરી દઈએ અને ખાલી 50% કટ મૂકે, $750 બિલિયન. તો પહેલા 5 વર્ષમાં પૃથ્વી ઉપર શિક્ષણ માત્ર ફ્રી થઈ જાય. બીજા 5 વર્ષમાં પૃથ્વી ઉપર હેલ્થ કેર સંપૂર્ણ ફ્રી થઈ જાય. ત્રીજા 5 વર્ષમાં પૃથ્વી ઉપર
હંગર એટલે કે ભૂખમરો સંપૂર્ણ જતો રહે. ચોથા 5 વર્ષમાં પૃથ્વી ઉપર દરેક પાસે ઘર હોય. પછી ક્રમ તો જે બુદ્ધિશાળીઓ નક્કી કરવો હોય, પણ આ 4 વર્ષમાં જતું રહે. એટલે ભગવાને તો ઇનફ રિસોર્સિસ મૂકેલા જ છે પૃથ્વી પર. આપણે લોકો વચ્ચે વહીવટિયાને સરખો વહીવટ નથી આવડતો. બાકી રિસોર્સિસ આર ઇનફ ટુ મેક એવરી પર્સન હેપી અપોન ધીસ અર્થ, બટ ધ એટીટ્યુડ ઇઝ નોટ રાઇટ. અભિગમ છે વ્યક્તિ પ્રત્યે અને જીવન પ્રત્યે, સમાજ પ્રત્યે, એ સાચો નથી. એટલે આપણે દુઃખી થઈએ છીએ. આપણે પાણીમાં માછલીની જેમ તરતા શીખ્યા અને હવામાં પક્ષીની જેમ ઉડતા શીખ્યા, પણ એક સારા માણસની જેમ પૃથ્વી ઉપર ચાલતા ના શીખ્યા. આ જ્યારે 21મી સદીની વાસ્તવિકતા છે, એની વચ્ચે જ્યારે આપણે રહીએ છીએ, આપણું આ 60-70 વર્ષનું જીવન છે, 5-10 પ્લસ માઇનસ ભગવાનની ઈચ્છાથી, એમાં આપણે બધાએ સુખી થવું છે. હા કે ના? જસ્ટ રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યસ. આપણે બધાને શાંતિ જોઈએ છે. યસ ઓર નો? આપણે બધાને સમૃદ્ધિ જોઈએ છે. યસ ઓર નો? આપણે બધાને એક ક્રાઇમલેસ વર્લ્ડ જોઈએ છે. યસ ઓર નો? એની માટે દરેક વ્યક્તિએ પોતાનો અભિગમ એટલે કે દ્રષ્ટિકોણ વત્તા વિચારધારા વત્તા આપણું વર્તણૂક એ સવડો, ઊંચો અને પવિત્ર જોશે. ઘણા વર્ષો પહેલા એક વાતનું ચિંતન બહુ થયું. લગભગ 90sમાં ઘણા બધા વિચારકો એમ વિચારતા કે આવું પૃથ્વી ઉપર બને છે કેમ કે ઘણી વખત તમે તમારો પુરુષાર્થ ખૂબ કરો, તમારા રિસોર્સિસ ઇનફ તમે મૂકી દો, છતાં સફળતા ઓછી મળે અથવા તો નિષ્ફળતા પણ મળે. ઘણી વખત યુ પુટ ઇન લેસ રિસોર્સિસ, ઓછો પુરુષાર્થ હોય છતાં સારી સફળતા મળી જાય, એવા પ્રસંગો બને છે. બીજું એક દ્રશ્ય જોવા મળ્યું કે ઘણી વખત વ્યક્તિ પાસે સુખ સગવડના સાધનો ઓછા હોય છતાં એ સ્થિર હોય, શાંત હોય અને સુખી જીવતો હોય. અને સામે એવું જોવા મળ્યું કે ઘણી વખત સુખ સગવડના સાધનો ઘણા સારા હોય, વિપુલ પ્રમાણમાં હોય, છતાં એ વ્યક્તિ અસ્થિર હોય, અશાંત હોય અને દુઃખી હોય, એવું પણ જોવા મળ્યું. આ બે વસ્તુ જે સમાજમાં પ્રવર્તી હતી, એનું જાણપણું વિચારકોને 90ના દાયકામાં આવ્યું. બહુ જ એની ઉપર ચિંતન થયું અને ચિંતનના અંતે ચોક્કસ નિષ્કર્ષ પર આવ્યા. એમાં અમેરિકાના એક બહુ જ મોટા સાયકોલોજિસ્ટ, હી વોઝ અ સાયકેટ્રિસ્ટ એઝ વેલ, ડોક્ટર જેમ્સ કેલર, એમણે 14 વર્ષ આ વિષયક સંશોધન કર્યું કે વાય વિથ લેસર રિસોર્સિસ સમટાઈમ્સ મોર સક્સેસ, વાય વિથ મોર રિસોર્સિસ સમટાઈમ્સ લેસ સક્સેસ. ઘણી સમૃદ્ધિના સાધનો પછી પણ દુઃખી અને અશાંત, ઓછી સમૃદ્ધિના સાધનો પછી સુખી અને શાંત. કારણ શું છે? 14 વર્ષના સંશોધન પછી લગભગ એમણે 1500થી વધારે સફળ વ્યક્તિઓને વ્યક્તિગત મળીને પછી આ વિષયક લગભગ 100 જેટલા પુસ્તકો વાંચ્યા પછી, આ વિષયક લગભગ 200થી પણ વધારે કલાકો નહીં વાતો, ચર્ચા પછી he comes to a conclusion. એમણે વાત મૂકી સમાજ સમક્ષ કે તમારી પાસે જીવન જીવવાના સાધનો તો કદાચ ઓછા વધતા હોય, સુખ સગવડના આનંદના સાધનો તો કદાચ ઓછા વધતા હોય, તમારા કાર્યક્ષેત્રમાં કદાચ સફળતા તો ઓછી વધતી હોય, પણ તમારે સુખી રહેવું હોય, સ્થિર રહેવું હોય, શાંત રહેવું હોય, તો what matters most is your attitude towards people, towards work, towards life, towards God. તમારો અભિગમ શું છે એની ઉપર આધારિત છે. તમારી વિચારધારા, તમારો દ્રષ્ટિકોણ અને તમારું વર્તન એ વ્યક્તિ પ્રત્યે, સમાજ પ્રત્યે, જીવન પ્રત્યે, કાર્ય પ્રત્યે અને ભગવાન પ્રત્યે કેવા છે એની ઉપર તમારા સુખની પારાશીશી રહેલી છે. સમૃદ્ધિના સાધન તો ઓછા વધતા હોય, વ્યવસ્થા, સુખ સગવડ તો ઓછી વધતી હોય. વોટ મેટર્સ મોર ઇઝ યોર એટીટ્યુડ. અભિગમ એ બહુ જ મોટી વાત છે.
એટલે આ વાત દરેકને માન્ય થઈ, વિપુલ પ્રમાણમાં એનો સ્વીકાર થયો. ન્યુયોર્ક ટાઈમ્સમાં એટીટ્યુડ ધ માસ્ટર કી એ વિષયક ઘણા બધા લેખો છપાયા, પણ જેફ કેલરે જે પુસ્તક લખ્યું એનું શીર્ષક છે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. જે કંઈ છે એ તમારો અભિગમ જ છે. આ પુસ્તક ન્યુયોર્ક ટાઈમ્સમાં લગભગ 64 અઠવાડિયા સુધી બેસ્ટ સેલર રહ્યું, ટોપ પર રહ્યું, વિચ ઇઝ અ વર્લ્ડ રેકોર્ડ. એમાં બહુ સુંદર વાત જેફ કેલર લખે છે કે સક્સેસ બિગિન્સ ઇન ધ હેડ, સો થિંક રાઇટ. યોર વર્ડ્સ રિફ્લેક્ટ યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર, સો સ્પીક રાઇટ. અને યોર એક્શન્સ ડિસાઇડ યોર સક્સેસ, સો એક્ટ નાઉ, એક્ટ રાઇટ. વિચારવું સવડું, બોલવું સવડું અને વર્તણૂક સવડા રાખવા. આ સવડા શબ્દોમાં ઘણા બધા અર્થ સમાય છે. આ વાત એઝ અ જીસ્ટ, સારાંશ રૂપે આ પુસ્તકની મેં તમને કરી. અનુકૂળતા હોય તો ચોક્કસ વાંચજો. એટલે અભિગમથી વ્યક્તિ સુખી રહી શકે છે, અભિગમથી વ્યક્તિ શાંત અને સ્થિર રહી શકે છે, અભિગમથી ધીરી પણ ચોક્કસ અને નક્કર પ્રગતિ શક્ય છે, અભિગમથી સફળતા ચોક્કસ મળે છે, અભિગમથી સુખ પણ ચોક્કસ મળે છે, અભિગમથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ પણ દ્રઢ થાય છે. ધીસ ઇઝ લાઈફ. તો આપણા અભિગમ સવડા, ઊંચા અને પવિત્ર હોવા જોઈએ. પ્રથમ અભિગમ આપણા કાર્ય પ્રત્યે. આપણે જે વ્યવસાયમાં છીએ, જે કંઈ વ્યવસાય આપણે કરતા હોઈએ, એ વ્યવસાય પ્રત્યેનો આપણો અભિગમ ઇટ મેટર્સ ધ મોસ્ટ. તમે કયો વ્યવસાય કરો છો, એ વ્યવસાયમાં તમે કયા સ્ટેજ, દરજ્જામાં છો, that matters less. What matters more is your attitude towards work. તો કાર્ય પ્રત્યેના આપણા અભિગમ શું હોવા જોઈએ? તો પ્રથમ મોટો અભિગમ કાર્ય પ્રત્યે હોવો જોઈએ કે નૈતિક, પ્રામાણિક, સખત પુરુષાર્થ. આપણે દરેક વ્યક્તિ પુરુષાર્થમાં માનીએ છીએ અને આપણે દરેક વ્યક્તિ પુરુષાર્થ તો કરીએ છીએ. અને પુરુષાર્થ વગર પ્રાપ્તિ નથી એ જાણીએ છીએ. અને પુરુષાર્થ એ મનુષ્યનું કર્તવ્ય પણ છે અને ઇટ ઇઝ અ હ્યુમન ડિગ્નિટી એઝ વેલ. અને ભગવાને તંત્ર એવું ગોઠવ્યું છે કે દરેકે પુરુષાર્થ કરવો જ પડે. આફ્રિકાના જંગલમાં એક કહેવત છે કે એવરી મોર્નિંગ when the sun rises, the slowest gazelle, એટલે કે deer, એટલે કે હરણ, has to run faster than the fastest lion to see the evening. જે ધીમામાં ધીમું હરણ હોય ને, એને ઝડપીમાં ઝડપી સિંહ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે તો એ સાંજ જોવે, એ તો એનો શિકાર થઈ જાય. And the slowest lion has to run minimum faster than the slowest deer to see the evening. જે ધીમામાં ધીમો સિંહ હોય ને, એને ધીમામાં ધીમા હરણ કરતા થોડુંક તો ઝડપી દોડવું પડે તો એ સાંજ જોવે, નહીં તો ભૂખ્યો મરી જાય. આ વાત લખ્યા પછી નીચે કન્ક્લુડિંગ લાઈન લખે છે, સો વેધર યુ આર ધ લાયન ઓર ધ ડિયર, when the sun rises you have to run. તમે સિંહ હો કે હરણ હોય, સૂર્યોદય થાય એટલે દોડવું તો પડે જ. એવરીબડી હેઝ ટુ રન. એટલે પુરુષાર્થ તો આપણું કર્તવ્ય છે અને સખત પુરુષાર્થ કરવો એ મનુષ્યનું કર્તવ્ય છે. વિધાઉટ ઇન્ટેન્સ હાર્ડ વર્ક નથિંગ ઇઝ અચીવ્ડ. અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે the heights attained and kept by great personalities were not attained by sudden flight, but they, while their companions slept, were toiling upwards at night. મહાપુરુષોએ જે સિદ્ધિઓ મેળવી છે એ રાતોરાત નથી મેળવી. એ લોકો એમના જીવનમાં જ્યારે એના સાથી મિત્રો ચેનની નિંદ્રામાં રાત્રે સૂતા હતા ત્યારે સખત રાત્રે જાગી જાગીને પુરુષાર્થ કર્યો છે. એટલે પુરુષાર્થ તો કરવો જોઈએ, પુરુષાર્થ આપણે કરીએ પણ છે, પણ એમાં વાત આવી નૈતિકતા અને પ્રામાણિકતાની. ઓછા પુરુષાર્થે વધારે મેળવી લઉં એ ખોટો અભિગમ છે.
યથાર્થ પુરુષાર્થ કરીને યથાર્થ મેળવું એ સવળો અભિગમ છે. પુરુષાર્થ પ્રત્યેનો અભિગમ પ્રથમ આ છે. એમાં નૈતિકતા અને પ્રામાણિકતા હંમેશા રાખવા. નૈતિકતા અને પ્રામાણિકતા રાખો તો પ્રતિષ્ઠા પણ વધે, લોક હૃદયમાં તમારો સ્વીકાર પણ વધે, તમારા કાર્યની સુવાસ પણ પ્રસરે, તમારા કાર્ય દ્વારા અન્યને લાભ પણ થાય, અદ્વિતીય સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય અને તમે અને તમારું જીવન કોકને પ્રેરણારૂપ પણ બનો. અને જો તમે નૈતિકતા અને પ્રામાણિકતા ચૂકો તો તમે ગમે તે હો, ગમે ત્યાં હો, ગમે તે દરજ્જા પર હો, you can become zero from hero within seconds.